સૌથી પહેલાં તો રેડિયોલોજીમાં કેટલી મેથડ હોય છે અને એના પ્રકારો કયા કયા છે? રેડિયોલોજીની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટિગેશન્સ થતા હોય છે. જેમ તમે કીધું એવી રીતે એક્સરે હોય છે. હવે એમાં બી ડિજિટલ એક્સરે આવી ગયા. એવી રીતે સોનોગ્રાફી હોય, કલર ડોપલર હોય, તો એના બી એક અલગ ઇન્ડિકેશન હોય છે. સિટી સ્કેનનું ધારો કે મશીન છે, તો સિટી સ્કેનની અંદર બી તો હવે ઘણા બધા HRCT અને અલગ અલગ પ્રકારના મલ્ટીસ્લાઇસ સિટી અને સિટી એન્જિયોગ્રાફી થવા માંડી છે. MRI, તો MRIનું એક આખું અલગ જ પ્રકારનું સાયન્સ છે. એવી રીતે મેમોગ્રાફી હોય, ડેક્ઝા છે, ડેન્ટા સ્કેન છે, ઘણી બધી સબ સ્પેશિયાલિટી રેડિયોલોજીના બેનર નીચે આવતી હોય છે અને દરેકનો રોલ અલગ અલગ ડિસીઝ પ્રોસેસ માટે અલગ અલગ પ્રકારનો રહેલો હોય છે. તો જેટલા પણ રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન્સ છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરતા હોય છે એના વિશેની માહિતી આપશો? મોટાભાગે રેડિયોલોજીમાં 4 પ્રકારના અલગ અલગ ટેકનિકલ અને એન્જિનિયરિંગ બ્લેન્ડ હોય છે અને એના આધારે તપાસ થતી હોય છે. જે કોમન વાત કરીએ તો આપણે જે એક્સરે ટેકનોલોજી છે એના આધારિત જે કંઈ છે એ એક તો જે એક્સરે આપણે પાડતા હોઈએ છીએ, નંબર 1 એ હોય. સિટી સ્કેનની અંદર પણ એક્સરેનો યુઝ થતો હોય છે, એટલે એ પણ એક્સરે ટેકનોલોજી થઈ. એવી રીતે મેમોગ્રાફી કે જે આપણે બ્રેસ્ટની તપાસ કરતા હોય છે એ પણ એક્સરે આધારિત હોય છે. ડેક્ઝા સ્કેન છે એ પણ એક્સરે આધારિત હોય છે. હવે આ જે MRI હોય છે એ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ કહેતા હોય છે. એ મેગ્નેટના આધારે એક ટેકનોલોજી આખી ડેવલપ થઈ છે અને એ અલગ પ્રકારનું સાયન્સ છે. માહિતી ચોક્કસ આપણને એના જેવી જ દેખાય, પરંતુ એનું સાયન્સનું જીનેટિક ઇઝ ઓન મેગ્નેટ. એવી રીતે અલ્ટ્રાસોનોગ્રાફી છે, તો એમાં અલ્ટ્રાવેવ્સ કે અલ્ટ્રાસાઉન્ડ હોય, એટલે અવાજના જે તરંગો હોય એના આધારે કઈ રીતે આપણે ઇમેજ પ્રોડક્શન કરીએ, એટલે આ પાછું એક અલગ પ્રકારનું સાયન્સ છે. અને લાસ્ટલી જે ન્યુક્લિયર મેડિસિન છે અને પેટ સિટી સ્કેન કે જેની અંદર આપણે દવા નાખી અને એ એમિટ કરે, એટલે એ અને ગામા કેમેરા અને જે પેટ કેમેરા હોય એ એને સેન્સ કરે. એટલે આ 4 અલગ અલગ તપાસોના અલગ અલગ સાયન્સ છે, પણ દરેકની માહિતી બી અલગ અલગ આવે અને એક સિનર્જેટિક ઇફેક્ટથી આપણે પેશન્ટનું મેનેજમેન્ટ કરી શકતા હોઈએ છીએ. અને એવું ખરું કે આ બધામાંથી સૌથી સારો રિપોર્ટ કયો? એવું ન કહી શકાય, પરંતુ દરેક મોડાલિટીના અલગ અલગ ઇન્ડિકેશન હોય. ફોર એક્ઝામ્પલ, સિટી સ્કેન હોય તો છાતીની તપાસ છે કે એબ્ડોમિનના મોટાભાગના રોગ હોય તો એ સિટી સ્કેન ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવાય હમણાં. એવી રીતે સોનોગ્રાફી છે, તો જે પ્રેગ્નન્ટ લેડી હોય તો એમાં સોનોગ્રાફી જ કરવી પડે અને એ એના માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવાય. સ્પાઇન હોય કે ની જોઈન્ટ હોય કે બ્રેઇન હોય તો MRI ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવાય. કેન્સરના પેશન્ટો હોય એનું સ્ટેજિંગ કરવું હોય તો પેટ સિટી સ્કેન ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવાય. એટલે દરેકનો અલગ અલગ રોગની અંદર અલગ અલગ મેઇન સ્ટે રોલ રહેતો હોય છે. એટલે દરેક રોગના મેન ઓફ ધી મેચ અલગ અલગ હોય છે રેડિયોલોજીના, એવું કહી શકાય.